हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 ગણિત પ્રકરણ 1 એનો લાસ્ટ ટોપિક છે હવે સમમેય અને અસમમેય સંખ્યાના સરવાળા કે બાદબાકી અસમમેય જ હોય। ચલો સમમેય સંખ્યા ઉદાહરણ લઈએ। સમમેય સંખ્યા ધારો કે 5। અસમમેય સંખ્યા એટલે કે જે વર્ગમૂળમાં હોય ને જેનું વર્ગમૂળ ના નીકળી શકે। ઓકે, તો લઈએ વર્ગમૂળમાં 2। આ બેના સરવાળા ધારો કે સરવાળો લીધો તો આ જે આખી સંખ્યા મળીને એ કેવી છે? અસમમેય। ઓકે, ધારો કે લીધું 5 માઇનસ વર્ગમૂળમાં 2 બાદ બાકી કેવી છે? અસમમેય આ આખી સંખ્યા। ઓકે, કોઈ પણ લઈ શકો। ધારો કે 7 એ સમમેય છે અને અસમમેય લો વર્ગમૂળમાં 5 એનો સરવાળો, તો આ આખી સંખ્યા કેવી છે? અસમમેય છે। પછી આનો સરવાળો ના થાય। 7 ને 5 12 એવું ના કહે વર્ગમૂળમાં, આની બાદબાકી ના થાય, આનો સરવાળો ના થાય, પણ આ જે આખી સંખ્યા છે એ બધી અસમમેય છે। એવું જ ગુણાકાર ભાગાકારમાં છે। એક સમમેય લો એક અસમમેય લો, એનો ગુણાકાર કે ભાગાકાર અસમમેય હોય। જેમ કે લઈએ છીએ ચલો 5 અને ગુણ્યા વર્ગમૂળમાં 2, આ કેવી છે? અસમમેય। આ સમમેય અસમમેય એનો ગુણાકાર હંમેશા અસમમેય મળે। પાછું 5 દુ 10 કરાય નહીં, ધ્યાન રાખજો। આને આવી રીતે પણ લખી શકાય, કૌંસમાં લખું છું 5.√2 પણ લખી શકાય। હા, ગુણાકાર કરો કે ના કરો કોઈ ફરક નથી। પછી ધારો કે કોઈ સમમેય સંખ્યા 7 છે, વર્ગમૂળ 3 લો એટલે આ સમમેય અસમમેય, તો આ આખી કેવી થઈ? અસમમેય। ઓકે, તો હવે દાખલા એવા આવશે કે જસ્ટ આવી સંખ્યાઓ આપેલી હશે અને સાબિત કરવાની હશે અસમમેય। ઓકે, તો સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 2 સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમમેય છે। હવે તમે આમાં જુઓ, 3 એ સમમેય છે, 2 એ સમમેય છે અને આ કેવી છે? અસમમેય છે। ઓકે, પણ આ આખી સંખ્યા કેવી છે? અસમમેય। તો એની સાબિતી જે અત્યાર સુધી એકલા વર્ગમૂળ 5, એકલા વર્ગમૂળ 3, એકલા વર્ગમૂળ 2 એની જે સાબિતી કરતા હતા એના કરતાં નાની છે પણ એના જેવી છે। ઓકે, ચલો, તો આવી જ્યારે અસમમેય સંખ્યા સાબિત કરવાની હોય કે જેના સમમેય અને અસમમેયનો સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, ત્યારે ચલો સૌથી પહેલાં આપણે ધારી લઈએ। ધારો કે આ જે સંખ્યા છે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર ધારો કે આ સંખ્યા એ સમમેય સંખ્યા છે, સમમેય સંખ્યા છે એમ ધારી લીધું। ઓકે, ચલો, હવે સમમેય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપે દર્શાવી શકાય। તો 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b। બરાબર, p/q નથી લેતા, a/b લઈએ। તો a અને b કેવા છે? તો અહીંયા લખીશું જ્યાં a તથા b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। ઓકે, પછી એ પણ લખતા હતા a અને b નો સામાન્ય અવયવ 1 થાય, પણ અહીંયા એની જરૂર નથી। હવે શું કરવાનું છે એ ધ્યાન રાખજો। અહીંયા કોઈ વર્ગ લેવાનું નથી, પણ વર્ગમૂળ જે સંખ્યા હોય એ વર્ગમૂળવાળી સંખ્યાને એક બાજુ રાખો, બીજી બધી જ સંખ્યાઓ બીજી બાજુ લઈ જાઓ। ઓકે, તો વર્ગમૂળ 5ને આ બાજુ રાખીએ છીએ ડાબી બાજુ, 3ને ઉપાડીને લઈ જઈએ પેલી બાજુ, તો અહીંયા શું થશે? ધ્યાન રાખજો, 2 વર્ગમૂળ 5 અહીંયા ને અહીંયા, 3 સરવાળામાં છે તો પેલી બાજુ જશે તો બાદબાકીમાં થશે તો -3। ઓકે, હું આનો લસા લઈ લઉં છું। અહીંયા જોજો, તો a ના a અને આ શું થશે? b × 3 એટલે -3b અને આખા છેદમાં b। કદાચ ખ્યાલ આવી ગયો હશે, એટલે આ સ્ટેપ બરાબર આ સ્ટેપ થશે। હવે જોજો પહેલું અને ત્રીજું છે। ઓકે, તો વર્ગમૂળ 5 બરાબર 2 ક્યાં જશે? ભાગાકારમાં। હવે પહેલેથી 2 અહીંયા ભાગાકારમાં ના લઈ જવાય, કારણ કે આ છેદ b એકલાનો જ છે, 3નો નથી, એટલે પેલા લસા લઈ લીધો અને પછી 2 ભાગાકારમાં લઈ જઈએ તો અહીંયા થશે a - 3b / 2b। સોરી, હા, આ 2 ક્યાં ગયા? આના જોડે ભાગાકારમાં। ઓકે, અને આ લખી દીધું અહીંયા। હવે તમે જુઓ તો a પૂર્ણાંક છે, b પણ પૂર્ણાંક છે અહીંયા, પછી 3 પણ પૂર્ણાંક છે, 2 પણ, આ બધા પૂર્ણાંકો છે। ખ્યાલ આવે છે? તો અહીંયા શું થશે? a તથા b
પૂર્ણાંકો હોવાથી ઓકે પૂર્ણાંક છે એ પણ પૂર્ણાંક છે પૂર્ણ સંખ્યા છે એટલે ધન ઋણ કે 0 હોય બરાબર એમાં રૂટવાળું કોઈ છે નહીં અહીંયા તો એ પણ પૂર્ણાંક બી પણ પૂર્ણાંક 2 પૂર્ણાંક 3 પૂર્ણાંક એટલે આ જે આખી સંખ્યા છે a માઇનસ 3b/2b એ કેવી છે એ સમમેય સંખ્યા છે આ આખી ધ્યાન રાખજો આ આખી કેવી થઈ ગઈ સમમેય હવે આ સમમેય હોય તો બરાબર √5 દેટ મીન્સ આ સમમેય બરાબર આ પણ છે બરાબર હોય દેટ મીન્સ બંને સમમેય છે ને તો આ સમમેય છે તો તેથી √5 પણ સમમેય છે કેમ ભાઈ તો આ બરાબર છે તો આ સમમેય છે તો આ પણ સમમેય છે હવે જુઓ તો આપણે √5 કેવી લાયા તો આગળ એક સાબિતી કરી હતી કે ભાઈ √5 કેવી છે અસમય છે એની આખી સાબિતી થઈ ગઈ છે ઓકે ઓકે તો અહીંયા લખીશું પરંતુ વર્ગમૂળ 5 એ કેવી છે એ અસમય છે જે આપણે સાબિત કરી ચૂક્યા છીએ તો અહીંયા આપણી ધારણા કેવી છે ખોટી છે આપણે શું ધાર્યું હતું કે ભાઈ એ સમય સંખ્યા છે પણ નીકળી કેવી અસમય છે તો તેથી આપણી ધારણા ખોટી છે હવે આપણી ધારણા શું હતી ભાઈ તો આ આખી સંખ્યા કેવી ધારી હતી સમય પણ એ કેવી નીકળી અસમય માટે આ આખી સંખ્યા તેથી 3 + 2 વર્ગમૂળ 5 એ સમમેય સંખ્યા છે ઓકે હવે આમાં પણ આ જ પેટર્ન રહેશે ઓકે સંખ્યાઓ ગમે તે હોય કોઈ ફરક ના પડે ફરીથી જે પણ સંખ્યા આપી હોય એને સમમેય સંખ્યા ધારી લો a/b ધારો લખો બાજુમાં અવિભાજ્ય પૂર્ણાંકો છે પછી શું કરવાનું વર્ગમૂળવાળી સંખ્યાને એક બાજુ રાખો બીજી બધીને બીજી સાઈડ લઈ જાઓ એનું સાદરૂપ આપતા જાઓ છેલ્લે સાદરૂપ આપો એટલે છેલ્લે વર્ગમૂળવાળી એકલી લે પછી આમાં બધા પૂર્ણાંકો છે એટલે આ સમમેય થશે આ સમમેય થશે માટે બાજુવાળી પણ સમમેય થશે પરંતુ તે અસમમેય છે આપણી ધારણાથી ખોટી છે ઓકે કારણ કે અહીંયા √5 આવશે √7 આવશે √2 આવશે જે આપણે સાબિત કરી ચૂક્યા છીએ ઓકે તો આ પેટર્નથી દાખલા ગણવાના છે થેન્ક યુ વેરી મચ